ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બુધવારે બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી, જેને કારણે સમગ્ર કેમ્પસમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના ભોંયરામાં આગ લાગી હતી, પરંતુ ધુમાડા ઉપરના માળ સુધી પહોંચી ગયા હતા, જેને કારણે દર્દીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટના દરમિયાન લગભગ 2 ડઝન બાળકોને હોસ્પિટલમાં દાખલ હતા, તેમજ તેમના ઘણા પરિચિતો પણ હોસ્પિટલમાં હાજર હતા. કેટલાક ગંભીર બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર રખાયા હતા. ઘટના અંગેની માહિતી મળતા ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને ભોંયરામાં આગ પર કાબુ મેળવી લીધો હતો.